ચૂંટણી હતી એ વખત વાયદા આલી અમારો ધારાસભ્ય લાવો તો તમને પાણી આવશે, તમારું કામ કરશે, અને અત્યારે પાણી બંધ કરી નાખ્યું, ખેડૂતો પાયમાલ થઈ ગયા। 10 દિવસથી આપણે પાણી નથી આવતું એટલે આપણે કેટલા હેરાન થઈએ। જ્યાં જોઈએ રોજ 400-500 ફોન આવે કે પાણી છોડાવો, પણ આખા ગુજરાતનો પ્રશ્ન છે, આખા ગુજરાતના પ્રશ્નોને એક આપણા વિસ્તાર પૂરતો પ્રશ્ન હોય તો આપણે હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો, પણ એ કશું બોલતા આખા કચ્છ જિલ્લામાં પણ તમામને પીવાનું પાણી પણ નથી મળતું, એના માટે પણ રજૂઆતો છે, પણ કોઈક એના નિયમોનું કારણ હોય એના કારણે પાણી આવી માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નતા લાયા। અને જો હું તો કહું છું તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા આવતીકાલે સીએમ સાહેબને મળવાનો છું અને મળીને રજૂઆત કરવાનો છું કે સાહેબ થોડા સમય ભલે સાફ સફાઈ કરવાની હોય, કેનાલો તૂટી રિપેરિંગ કરવાની હોય, પણ આપણે પાણી બે પાણી આપણને બાજરીને મળી જાય તો દાણા અને ઘાસ થાય એવું છે। એટલે સાહેબને રજૂઆત કરી અને પ્રોસેસ કરી અને વિનંતી કરશો કે સાહેબ 10 દિવસ અમને પાણી લેટ આપો તો 10 દિવસ અત્યારે આપો, એવી રજૂઆત કરવા કાલે જવાના છો, એટલે ચિંતા ના કરશો, કાંઈ નહીં, તમારા માટે જાગૃત જ છું। કોઈ ગમે તે વાતો લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે। સીએમ સાહેબને 5 વખત મળ્યો હતો અને સીએમ સાહેબે ના નથી